ગેમ ઝોન આ કાર્યક્રમના પ્રાયોજક છે લિમિની હોમ કેર પ્રોડક્ટ્સ. લિમિની, બી ક્લીન, બી હેલ્ધી. ભાઈ, ઓ ભાઈ, આજે ફરી લેટ. ભાઈ, આજે તો વહેલા આવતું. આજે શું છે? તને કશું જ યાદ નથી રહેતું. હા ભાઈ, આજે આપણો સ્પેશિયલ ડે છે. અરે, આજે રક્ષાબંધન છે. શું ભાઈ, જા, હું તારી સાથે વાત જ નથી કરતી. તને કશું જ યાદ નથી રહેતું. સારું, ચલ, હવે વધારે નારાજ નહીં થો. તને યાદ છે જ્યારે આપણે નાના હતા ત્યારે તું મારી ચોકલેટ લઈ લેતો હતો અને પછી મમ્મીને જઈને તું એવું કહેતો હતો કે મેં તારી ચોકલેટ લઈ લીધી છે, અને પછી મમ્મી મને લડતી હતી કારણ કે તું તો એમનો લાડકો હતો ને. એ તારા તોફાન, તારું હોમવર્ક પણ હું કરી આપતી હતી અને બધું ક્રેડિટ તું પોતે લઈ જતો હતો. તને યાદ છે તે આપેલી એ બર્થડે ગિફ્ટ? શું આપ્યું હતું? હા, વિડીયો ગેમ. યાદ છે? જે મારાથી વધારે તો તું રમ્યો હતો. તને યાદ છે ભાઈ, એ તારી પોકેટ મની તું બચાવતો હતો મારા માટે બર્થડે ગિફ્ટ લાવવા માટે, અને તે એમાંથી મને એક વખત પેન્ડન્ટ સેટ આપ્યો હતો. ભાઈ, એ હજી મારી પાસે છે. તું હંમેશા એવું કહેતો હતો કે હું તારાથી છે ને દૂર જઈશ ને તો તું બિલકુલ નહીં રડે, તું બહુ જ ખુશ રહીશ. ભાઈ, સૌથી વધારે તો હું તારાથી દૂર જાઉં ને તો તું જ રડતો, તું જ કમ્પ્લેન કરતો. ભલે એવું કહેતો કે મને કંઈ ફરક નથી પડતો. ભાઈ, જાણું છું સૌથી વધારે ફરક પડતો હતો મારા લાડકા ભાઈને. ભાઈ, મને બધું જ યાદ છે અને હું એવું જ ઈચ્છું છું કે આપણું એ બાળપણ છે ને એ આપણને ફરી મળી જાય. કેમ છો બધા? મજામાં? બસ, તો આજે આપણે આવી ગયા છે હાથીજણ વિસ્તારમાં. પણ એક મિનિટ, તો જેમ મેં તમને કીધું હતું એમ હેતલબેન કે તમારો એક ભાઈ છે જે અહીંયા રાહ જુએ છે, અને એ ભાઈ કોણ છે એ તમને બતાડું. એ ભાઈ છે આ. સૌથી પહેલા તમે તમારું નામ જણાવો અને તમે શું કરો છો. ઓકે, સો હેતલબેન, આ બહુ ઇમોશનલ જર્ની હોય છે અને તમને પણ બહુ જ યાદ આવતી હશે તમારા ભાઈની, અને આ રક્ષાબંધન સ્પેશિયલ છે તો હું એક નાનકડી કહી શકાય કે એક પ્રોસિજર ફોલો કરવા માંગુ છું કે તમને એક ભેટ આપવા માંગુ છું. રાઈટ? તમને ભાઈ તો મળી જ ગયો છે. હવે રક્ષાબંધનની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે રાખડી. તો આપણે કરીએ? ધવલભાઈને બાંધવા માટે તૈયાર છો? સો હવે ધવલભાઈ, અરે વાહ 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 વાહ, આશીર્વાદ આપી દો. હેતલબેનની ગિફ્ટ તો આપો. સો હવે એક પેર છે હેતલબેન અને ધવલભાઈ, એમણે તો રાખડી બાંધીને પોતાની રક્ષાબંધનના તહેવારની શરૂઆત કરી દીધી છે. તો હવે આપણે આપણી બીજી પેરને મળીએ. ઓકે, તો સૌથી પહેલા તમે તમારું નામ જણાવો. મારું નામ છે જલપાબા જાડેજા. ઓકે ઓકે, અને તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. હાઉસવાઈફ છો, અને તમારા ભાઈ આવ્યા છે? હા, આવ્યા છે ને. આરામ. ઓકે, તમારું નામ શું છે? તેજેન્દ્રસિંહ ઝાલા. અને તમે શું કરો છો? હું મારા બિઝનેસ છે પોતાનો. ઓકે, તો બધાની યાદો તો જોડાયેલી જ હોય છે. તમારી કોઈક યાદ હોય તમારી બેન વિશેની તો એ જણાવો. એ પહેલા બહુ ઝઘડતા હતા બંને. હા, અત્યારે ટીવી માટે એમને સિરિયલ જોયું, મારા પિક્ચર જોયું, એવી રીતે ઝઘડતા હતા. હવે યાદ આવે કે ભાઈ હવે પહેલા જેવું નથી. હવે મોટા થઈ ગયા, હવે લગ્ન થઈ ગયા, એટલે બધા શાંત પડી જાય છે. શાંત પડી ગયા. ચલો, આજે આપણે જોયું કે રક્ષાબંધનના તહેવારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે ભાઈ બહેનનું બોન્ડિંગ. અને ચાલુ કરીએ આપણો ફેવરેટ શો જેનું નામ છે ગેમ ઝોન, પાવર્ડ બાય લિમિની. બી ક્લીન, બી હેલ્ધી. રાઈટ? તો તમે લોકો ફર્સ્ટ ગેમ રમવા માટે તૈયાર છો ને? ઓકે, થોડો અવાજ કરો એટલે આમ થોડું મજા આવે. ફર્સ્ટ ગેમ રમવા માટે તૈયાર છો? તૈયાર છીએ.
ચાલો ત્યારે જેમ મેં કીધું એમ કે આપણું જે બોન્ડિંગ હોય છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે અને રાખડી જે હોય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કહેવાય છે કે રેશમી ડોર છે એક નાનકડો ધાગો હોય છે પણ એટલી જ ઇમ્પોર્ટન્સ હોય છે. તો આજની આપણી જે ફર્સ્ટ ગેમ છે ને એ પણ કંઈક એના ઉપરથી જ બેઝડ છે કારણ કે રક્ષાબંધન સ્પેશિયલ છે. તો ચાલો શરૂ કરીએ આપણે આપણી ફર્સ્ટ ગેમ. તો ગેમના રૂલ્સ એ છે કે એક ડિસ્ટન્સ પર રાખડી પડી હશે, ઓકે, અને તમારે લઈને તમારા ભાઈને રાખડી બાંધવાની છે. ઈઝી છે, બસ આટલી સિમ્પલ જ ગેમ છે. એના માટે તમને આપવામાં આવશે 1 મિનિટ. પણ મારી ગેમમાં એક ટ્વિસ્ટ તો છે જ, અને એ ટ્વિસ્ટ એ છે કે તમારે એક સમયે એક જ રાખડી લેવાની છે, વધારે લઈને નથી આવવાની. અને 1 મિનિટની અંદર જે પણ વધારે રાખડી બાંધી દેશે પોતાના ભાઈને એ બની જશે આપણી ફર્સ્ટ ગેમના વિનર. તો રેડી છો જલ્પાબેન અને હેતલબેન? તો આપણે આપણી ફર્સ્ટ ગેમની શરૂઆત કરીએ. ઓકે, તો હેતલબેન રેડી? પાક્કું? ચાલો, તો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ભાગીને જાઓ અને ફટાફટ લઈને આવો રાખડી. સોસાયટી વાળા થોડું ચેર અપ કરવા લાગજો. શું લાગે છે તમને, જીતશે કે નહીં? જલ્દી 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 આમ આવો, સેજ આમ આવી જાઓ, સેજ આમ આવી જાઓ, સેજ આમ આવો, સેજ આમ આવો, સેજ આમ આવો, સેજ આમ આવો, આમ આવો, આમ આવો. હા, જલ્દી 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 જલ્દી. અરે અરે અરે, જલ્દી આમ આવી જાઓ, અહીં આવી જાઓ, અહીં આવી જાઓ, અહીં આવી જાઓ. હેતલબેન આમ અંદર અંદર અંદર. હા, ઓકે, તો 2 રાખડી આવી ગઈ છે. જલ્દી ભાગીને જાઓ, 2 તો રાખડી આવી ગઈ છે. ચલો 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 ચલો, જલ્દી 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 આમ આવી જાઓ, આમ જાઓ. 10 9 8 7 6 5 4 3 2 1 એન્ડ સ્ટોપ. આવી જાઓ આવી જાઓ આવી જાઓ. કેવું લાગ્યું તમને આમ ભાગી ભાગીને આમ રાખડી લઈને આવવાનું? મજા આવી? ઓકે, શું લાગે છે તમને, જીતી જશો? જીતી જશો? ઓકે, ત્યારે શરૂઆત કરીએ. સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ભાગીને જાઓ અને ચેર અપ કરો. જલ્પાબેન જલ્દી 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 આમ આવો, આમ આવો, આમ આવો, આમ જાઓ, આમ જાઓ. હા, જલ્પાબેન ફટાફટ જલ્દી 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 આમ આવો, આમ આવો, આમ આવો, થોડુંક આમ આવો, પ્રોફાઇલ જાઓ. ઓકે, 2 રાખડીઓ આવી ગઈ છે, થોડુંક આમ આવી છે. જલ્દી ભાગી ના આવો, જલ્દી. અરે મને તો બહુ જ મજા આવી રહી છે. એક 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 બેન. હા, ઓકે. હા, અને તમારે લોકોએ છે ને ફટાફટ ફટાફટ જલ્પાબેન 5 રાખડીઓ થઈ ગઈ છે. જલ્દી જલ્દી 10 9 8 7 6 5 4 3 2 1 સ્ટોપ. આવી જાઓ તમારી જગ્યા પર, હાથમાં રાખો. ઓકે, તો કેવું લાગ્યું આમ આજ ભાગીને? સરસ. ઓકે, તો કેવું લાગ્યું આવી રીતે રક્ષાબંધન? મજા આવી. મજા આવી ને? આવી રીતે તો કોઈ દિવસ નાનપણમાં પણ નહીં, કોઈ દિવસ આવી રીતે નહીં. મેં રાખડી સાંજે જ બાંધી, સવાર તો બાંધવા જ નથી ભાઈ, આખો દિવસ દોડાવે મને. આજે હું દોડી છું. હા, એટલે આજે એ વખતે તમને થઈ ગયું ને કે સાંજે તમને દોડાવે આજે એટલે દોડા, આખો દિવસ દોડાવે. હા. હું રાખડી નહીં બંધાવ એમ જ અને આજે જોયું તમે, આજે કેટલી શાંતિથી બંધાવ્યું છે. શાંતિથી બંધાવી દીધી. બસ ત્યારે. સો હવે આપણે જોઈએ અને એ પણ આટલી બધી રાખડી, હે ને? તો એક રાખડીની ઇમ્પોર્ટન્સ હોય છે, તો આટલો બધો તો તમારી બહેનનો તમારા પ્રત્યે કેટલો પ્રેમ છે. તો એક પ્રેમ માટે તાલીઓ થઈ જાય બંને પાર્ટિસિપન્ટ્સ માટે. 1 2 3 4. ઓકે, તો 4 રાખડીઓ બાંધી છે 1 મિનિટની અંદર. ઓકે, અને જલ્પાબેન અને તેજેન્દ્રભાઈને જલ્પાબેને કેટલી રાખડીઓ બાંધી છે 1 મિનિટની અંદર? 1 2 3 4 5 6 અને એક હાથમાં છે. પણ એમાં એવું થઈ ગયું ને કે તમે ફટાફટ આયા ને, 1 મિનિટનો સમય હતો, રાઈટ? સો આ થઈ 6 રાખડીઓ અને ધવલભાઈને બાંધી છે 4 રાખડીઓ.
તો એ પ્રમાણે આપણા વિનર થાય છે ફર્સ્ટ ગેમના જલ્પાબેન અને એમના ભાઈ તેજેન્દ્રભાઈ. તો તેજેન્દ્રભાઈ, આજે બેનનો સાથ આપીને તમને કેવું લાગ્યું? બહુ ખૂબ આનંદ થાય છે. ખૂબ આનંદ થયો ને? બસ ત્યારે તો એક ભેટ વધારે આપી દેજો રક્ષાબંધન પર. તમારી બેનના લીધે તમે જીત્યા છો આજે. ચોક્કસ. ઓકે, ત્યારે અમને લોકોને તો બહુ જ મજા આવી છે અને હું એવું ઈચ્છું છું કે તમે લોકો પણ આટલું જ એન્જોય કરતા હશો. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી નેક્સ્ટ ગેમ. તો તૈયાર છો? ઓકે, ત્યારે તો ચલો શરૂઆત કરીએ આપણે આપણી નેક્સ્ટ ગેમની. તો સ્વાગત છે તમારું ઇન યોર ફેવરેટ શો ગેમ ઝોન, પાવર્ડ બાય લિમિની હોમ કેર પ્રોડક્ટ્સ. બી ક્લીન, બી હેલ્ધી. સો ફર્સ્ટ રાઉન્ડના વિનર આપણા બની ગયા છે જલ્પાબેન અને તેજેન્દ્રભાઈ, પણ કોઈક તો એવું હોવું જોઈએ ને કે જે એમને પણ ચેલેન્જ કરે. ઓકે, તો જેમ મેં તમને કીધું એમ કે વિભાબેન જે છે સ્પેશિયલી રાજકોટથી વસંતભાઈ માટે આવ્યા છે. એના વિશે તો આમાં કેવું છે કે બાળપણની અંદર જ્યારે અમે ભણતા હતા ને, હા બરાબર, હા. તો એનું જે બોર્નવિટા પેલું બનાવેલું હોય ને, હા હા હે ને, હા. એ હું પી જતો હતો, ઓહો, બરાબર. હા અને પછી એ મમ્મીને તરત કહો કે બોર્નવિટા કે ભૈલો પી ગયો, હા તો હું એમ એને શું કહું કે ના ના ના, એ તો બિલાડી પી ગઈ હશે કે, તો બિલાડી પી ગઈ હશે એ રીતના. હા. જોડે સ્કૂલે જવાનું સાથે, હા બરાબર, હાથ પકડીને. એ હા. આખી બાળપણની મજા જ કઈ અલગ હતી. પણ આ જે ભાઈ બહેન નો જે પ્રેમ છે હમ એ તો છેક સુધી રહેવાનો છે, બરાબર છે. ડેફિનેટલી એ જે યાદો હોય છે, બાળપણની યાદો હોય છે કે અત્યારની યાદો હોય છે, જે બહુ જ ઇમોશનલ યાદો હોય છે અને આપણને હંમેશા યાદ આવતી હોય છે. પણ આ ઇમોશનલ વાતોની પહેલા મને કંઈક યાદ આવે છે અને એ વસંતભાઈ અને વિભાબેનને જોતા મને એવું લાગે છે કે આમણે ચેલેન્જ તો ડેફિનેટલી કર્યું હતું, રાઈટ? કર્યું હતું ને ચેલેન્જ? તો પછી વિભાબેન બોલો. એક વખત આપણે જે ચેલેન્જ કર્યું તમારા ભાઈ માટે, તો તમે રેડી છો? આજ સેમ ગેમ આપણે સૌથી પહેલા તમારી સાથે રમીશું. ઓકે. તો રેડી? 1 મિનિટનો સમય છે એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ભાગો. 3 2 1 એન્ડ સ્ટોપ. અરે આટલી બધી રાખડીઓ નથી ઉપાડવાની, એક સમય એક જ રાખડી ઉપાડવાની હતી. ઓકે, તો કેટલી રાખડીઓ થઈ છે સૌથી પહેલા જોઈ લઈએ. તો રાખડીઓ આપણે કેલ્ક્યુલેટ કરી દઈએ. 1 2 3 4. તો જલ્પાબેનની હતી 6 રાખડીઓ અને વિભાબેનની થઈ 4 રાખડીઓ. બીટ નથી કરી શક્યા, પણ વાંધો નહીં. આ તો જેમ હોય ને ટ્રાયલ રાઉન્ડ, એવી રીતે ટ્રાયલ રાઉન્ડ હતો. હવે રાઈટ ગેમ જે છે ને, એટલે કે આપણી સેકન્ડ ગેમ, એ તો હવે શરૂ થશે. તો આપણી જે સેકન્ડ ગેમ છે ને, એ પણ એના પર જ છે. તો પછી રમવી તો પડશે ને. આ છે કંઈક અલગ ટાઈપની ગેમ જે આપણે લોકો બાળપણમાં રમતા હોઈશું, ઘણી વખત આપણે અત્યારમાં પણ રમતા હોઈશું. તો આપણી સેકન્ડ ગેમનું નામ છે દમશેરાસ, જે આપણે લોકો નાનપણમાં રમતા જ હોઈએ છે. મૂવી ઓળખવાની છે ટૂંકમાં, એક એક્ટિંગ કરવાની છે અને બીજા ઓળખીને બતાડવાની છે. હું તમને આપીશ 3 મૂવીઝ, એમાંથી મિનિમમ જે ટાર્ગેટ છે એ છે 2 મૂવીનું. 3 તમે બતાડી શકો તો વેલ એન્ડ ગુડ છે અને બહુ જ સારામાં સારું છે. ઓકે, તો વિભાબેન અને વસંતભાઈ તમે રેડી છો? રેડી? ઓકે, તો ફર્સ્ટ ટીમ એટલે કે વસંતભાઈની ટીમ અને વિભાબેનની ટીમ અલોંગ વિથ રૂપલબેનની ટીમ, તો તમે રેડી છો? ઓકે. એટલે મેં હા. ખ્યાલ કર્યો તો કે 8 2 2 2 હા. એટલે આઈડિયા એમણે કહ્યું કભી ખુશી એટલે ખુશ, પછી કભી ગમ, ગમમાં ગમ થઈ ગયું. ઓકે, તો ચલો હવે એક બીજું હું તમને મૂવી આપી દઉં, ઓળખી બતાડશો? અને તમે બી રેડી છો? ઓકે. વિભાબેન યાર, તમે તો મને એવું કહેતા હતા કે તમને ફિલ્મની નોલેજ નથી. પણ આધ્યાત્મિક આવી. હરે બોલી 3 2 2. હા, હરે ઓકે કૃષ્ણ. હરે રામ. ઓકે. હવે થર્ડ હું તમને મૂવી આપીશ. ઓકે, એટલે તમે લોકો થોડું ચેરઅપ કરો એટલે થોડુંક જલ્દી થઈ જશે. નજદીક. 2 અક્ષર. વસંતભાઈ બહુ જ સરસ રીતે સમજાઈ રહ્યા છે. 10 9 8 હમ 7. સાથે. અરે વાહ! વાહ 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 વાહ!
સરસ સરસ સરસ. એટલે રૂપલબેનના લીધે તો બાપરે આટલી બધી ગેમ્સ જે છે એ કરી દે છે. સો 3 આપણો મિનિમમ ટાર્ગેટ હતો કે 2 મૂવીના નામ તો ઓળખવાના જ છે, પણ એમણે 3 મૂવીના નામ ઓળખી બતાડ્યા છે. એટલે વસંતભાઈ અને વિભાબેન તમે તો વિભાબેન તમે તો એક્સપર્ટ નીકળ્યા. એકદમ બહુ જ સરસ થયું છે. વસંતભાઈ તમે આવી જજો તમારી જગ્યા પર. ઓકે, તો જલ્પાબેન અને તેજેન્દ્રભાઈ તમે લોકો રેડી છો? જલ્પાબેન તમારે એક્ટિંગ કરીને બતાડવાની છે ને તેજેન્દ્રભાઈએ છે ને એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું મૂવી છે. ઓકે, ખબર પડી ગઈ છે તમને ગેમના રૂલ્સ? અને સમય છે તમારી પાસે 1 મિનિટનો, રાઈટ? તો હું તમને મૂવી આપી દઉં. હિરોઈન કે 5 4 3 2 1 એન્ડ સ્ટોપ. હવે બોલો કયું મૂવી હતું? પણ તમે બતાડી શકતા હતા ને. કઈ નહીં, આ પણ એક બોન્ડ છે જે તમારે સમજવાનો હોય છે. હિન્દી છે દિલ ધડકને દો. એ પણ મેં તમને કીધું એમ કે આ બધા મૂવી જે હતા એ બધા મૂવી જે હતા એ ભાઈ બહેનના બોન્ડિંગ પર જ હતા. જલ્પાબેને પોતાના ભાઈને જીતાડ્યા છે કારણ કે એ બોન્ડિંગ વસ્તુ હતી. અને જે સેકન્ડ રાઉન્ડ છે એમાં એક ભાઈએ એક બહેનને જીતાડ્યા છે, રાઈટ? સો આ એક બોન્ડિંગની વાત છે, આ એક વાત છે જે પ્રેમની વાત છે, એક સ્નેહની વાત છે. અને આવું જ કંઈક અમે લોકો લઈને આવ્યા હતા આજે રક્ષાબંધન સ્પેશિયલમાં. તો આપણા ફર્સ્ટ રાઉન્ડના વિનર જે જલ્પાબેન અને તેજેન્દ્રભાઈ છે એમને મળે છે લિમિની તરફથી ગિફ્ટ હેમ્પર. તો સૌથી પહેલા હું આપી દઉં. તો તેજેન્દ્રભાઈ અને જલ્પાબેન આ છે તમારું ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. ઓકે, અને આપણા સેકન્ડ રાઉન્ડ એટલે કે દમશેરાઝ રાઉન્ડના વિનર છે વસંતભાઈ અને વિભાબેન. ઓકે, તો તમારે પણ પાર્ટિસિપેટ કરવું હોય તો રાહ ના જુઓ. તમે અમે મોકલી શકો છો તમારી વિગતો, જેમાં તમારું નામ, સ્પેસ, તમારા ગામનું અથવા શહેરનું નામ, અને મોકલી આપો નીચે લખેલા નંબર પર. અને અમે આવી પહોંચીશું તમારા ઘરે. તો રાહ શેની જુઓ છો? હમણાં જ અમને મેસેજ કરો અને હું આવી. ત્યાં સુધી જોતા રહો ગેમ ઝોન પાવર્ડ બાય લિમિની. બી ક્લીન, બી હેલ્ધી. હું તમને મળીશ નવા એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો ગેમ ઝોન. આવજો. આ કાર્યક્રમના પ્રાયોજક હતા લિમિની હોમ કેર પ્રોડક્ટ્સ. લિમિની, બી ક્લીન, બી હેલ્ધી.